નવા બ્લોગની અંદર તમારું સ્વાગત છે। જય દ્વારકાધીશ, જય માતાજી। તો મિત્રો અત્યારે સવારના લગભગ 10 વાગી ગયા અને અમે ફુવારા ફિટ કરી અત્યારે ગયા હતા છોકરીને મૂકવા, માધવીબેન ઓલે ધ્યાનીબેન અને પ્રગતિબેન ને અત્યારે ફુવારા જો તમે જોવો તો આમ ફિટ કરી એટલે હું ફિટ કરવાના બાકી હે, પણ અમે ખાલી આમ રાખી દઈને પછી ફિટ કરીએ એટલે હું છે પછી કામ હેલું પડે ઓલું છે તો હવે તો કેટલીક વાર પાવી પડી। હવે તો જો માંડવી ઉપાડીને તે આવા ખોતરા થવા ચેડું થી આવા થઈ ગયા તો એકાદી બે ફેરે ફુવારા બદલાવજો અને હવે અઠવાડિયું 10 દી વધારે માંડવી ઉભી રહે અને અત્યારમાં ફૂર પવન મળી ગયો છે। જે પંખા તમને દેખાતા હે, પંખા એ હા પ્યોર ભૂરના અને આમ હવામાને ભૂર જેવું જ લાગે। તો અમારે મિત્રો હવે ફુવારા જોઈ લગભગ 6 પછી અમારે ખડ વાઢવાનું છે। હા તો આમાં શું છે વડા છોટા થઈ ગયા ને એ ખડ લેવાનું હોય એટલે શું છે આવતે બિયારો ના થાય। અમારે છે ને પારવી માંડવી હતી ને ખડ બહુ થઈ ગયું। તો મિત્રો હાલો અમે ઉપાડવા જો ભાઈ અમારે સાહેબ છે ને થાકી ગયા, ફુવારાની જે આમ લાઈન કરી નાખી છે। હારી માંડવી ટપી ટપીને થાકી ગયા। મેં કીધું અહીંયા માંડવીમાં બેહાય નહીં પૂરો ના ખવાય અહીંયા મારે ગાયો ને મેં કીધું અહીં જરાક વાર બેસી માંડવી પણ અત્યારે તો નામી થઈ ગઈ। પ્રથમ થોડીક પારવી થઈ ગઈ હતી ને એટલે બહુ ગમતી નથી। હવે જગ્યા હે બે બેઠા જેવી જરાક પોરો ખાઈ લે ટપી ટપીને થાકી જાય ફુવારા લઈ અને આની કો ફુવારા પી ગયા નથી જોતો ભાઈ આ બધી તો મેં નીચે કાર્બન પથ્થર જ છે તો પછી અને કાંઈ કપાવવું પડે ને કરતાં સુકાઈ જાય। તો મિત્રો અમારે જવું છે અત્યારે ફળવા અને પાણી જડી ગયું અને પાછું વરસાદ પડ્યો એટલે સારું જોતા નીચેથી દારિયા લાગી ગયા, ગુલાબા મળી છે, હિંગોઈ લાગી ગયું। તો મિત્રો હાલો હવે આપણે ખડવા હેલ્યો છકવા કાની માંડવી ભાગામી ઉપડે છે ભાઈ। ડબલ હારનું વાવેતર 39 નંબર અને માધવભાઈ જો આવે છે તો આ બધા જોતા કેટલી માંડવી ઉપાડી નાખી, ઘર મેળી ઉપાડી નાખી હો ભાઈ, ઘર મેળી। માણસ છે એટલા બગલાય છે ઓ ભાઈ। રેલિયા શકુભાઈ બે આયરું લઈને આવે છે બેઠા બેઠા। ઉંમર પ્રમાણે થાક લાગી જાય ને, ઉંમર પ્રમાણે થાક લાગી જાય। અમારે બાપુ નામી ના કહેવાય જો તો તમારી હારું માંડવીને હારું લઈને આવ્યા। જોઈ લ્યો છાનો ફરમો લઈને જાય। હાલો તો આજે નવરાત્રિમાં ટ્રેડિશનલ ડ્રેસ પહેરવાનો હા કા કાપડું હા વડી દીકરીઓ રમવાનું છે એટલે અમારે માધવીબેન તો નથી રમતા પણ માધવીબેન કે આપણે રમવું અને હેમાંશીબેનમાં હોસ્ટેલેથી આવ્યા સ્પેશિયલ રમવા માટે। કાયમ છોકરી બધી રમે એને ત્યાં ફરજિયાત રમવાનું જ છે, એને બધાને પેણા કપડા પહેરવાના છે। કાલ બોલ્યા ટાઈમ કે જીને કે પહેરવા હોય ને બધી ગામની દીકરીને બધાને રમવાનું, બધાને પેણા કપડા પહેરવા
હિમાંશીબેનને વાવડ થઈ ગયા કે ગામમાં કલાકાર આવવાના છે એમ કે હાથ તો તેડી જાવ તેમ તેડી આવ્યા પણ એ પણ પેનું કાપડું પહેરવાનું છે માધવીબેન ને અમાનસીબેન ને બધા તૈયાર થવા માંડ્યા આ બાજુ પ્રગતિબેન તૈયાર થઈ ગયા કોઈ કટલેરી હજી બાકી છે આપણે તૈયાર થઈ ગયા છે હા માધવીબેન તો તૈયાર થઈ ગયા ધીરે ધીરે હાલે છે આ જી યાદ આવે એ કરતા જાય પહેરતા જાય ને આગળ આગળ વધતા જાય બાકી કે કાંઈ નથી એટલા પહેરવાના બાકી છે કે અને અમારે આ છોટે વેજો આવી ગયો મને યાર વેજો પાટનું માટે આંગળી કરીને આવ્યા અને આ બાજુ જો કટલેરી આપણો ફોન હિમાંશીબેન તો કઈ ન તૈયાર થતા હોય હવે એટલે એક પહેરવાનું બાકી છે બાકી થઈ ગઈ તૈયાર લિપસ્ટિક ગડા ન કરાય ખાવા નાખી દે હિમાંશી ખાવું નથી આપણે એક તો હાલો મિત્રો હવે ખાઈ લઈએ એટલે ખાઈને બરાબર અમારે ભાગવાન થાય કાં પ્રગતિબેન હા